હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. આજનો દિવસ એટલે કે અખાત્રીજનો દિવસ. લોકો પૂછે છે કે શા માટે આજનો દિવસ આટલો બધો ખાસ છે? શું છે આજના દિવસમાં એવું કે આજના દિવસમાં કોઈ પણ મુહૂર્ત જોવડાવવું પડતું નથી? તો આજે આપણે વાત કરીશું અખાત્રીજ વિશે કે તેનું શું મહત્ત્વ છે અને શા માટે આ દિવસ આટલો ખાસ છે. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે, જેને અક્ષય તૃતીય પણ કહેવામાં આવે છે. કારણ કે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ, જે જપ તપ કરીએ તે બધું જ અક્ષય બની જાય છે. તે માટે આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રએ આ તિથિને સ્વયં સિદ્ધ મહામુહૂર્તમાં ગણતરી કરી છે. આ દિવસે કોઈ પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આ દિવસે શુભ કાર્યો કરવા માટે ખૂબ જ યોગ્ય છે. નવીન વસ્ત્ર હોય, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે આ ખૂબ જ સરસ દિવસ છે. આ દિવસે ઉદ્ઘાટન, ગૃહપ્રવેશ, વિવાહ, વેવિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે. પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીને એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીએ અને તેની પાસેથી સદ્ગુણોની અમોલ ભેટ લઈએ તેવું વરદાન મેળવી શકાય છે. કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીજી હીન થઈ ગયા હતા તેમની પાસેથી, ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રી હરિ, વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવામાં જણાવ્યું હતું અને કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન પ્રાપ્તિ કરી હતી. તેથી આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના પુરાણી તિથિ તરીકે થાય છે અને સત્યયુગ અને ત્રેતાયુગનો આરંભ અખાત્રીજથી થયો હતો. નારાયણ અવતાર, પરશુરામજીનો અવતાર આ જ દિવસે થયો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનાથના મંદિરના દરવાજા આ જ દિવસથી ખુલ્લા મુકાય છે. વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારતના યુદ્ધનો અંત થયો હતો અને દ્વાપર યુગનું સમાપન પણ થયું હતું. આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે. જૈન ધર્મમાં જોઈએ તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને 1 વર્ષની આકરી પૂજા તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા અને આદિનાથ ભગવાનને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડી જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો. આ રીતે અખાત્રીજનું ખૂબ ઝાઝું મહત્ત્વ છે. તમારે લગતા જીવનને લગતા કોઈ પણ નવા કામ કરવા માટે આજનો દિવસ ખૂબ શુભ છે. તો આ વિડીયોના માધ્યમથી હું તમને આટલું જ કહીશ કે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને અવાનવા સરસ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.